ગુજરાતમાં આવતીકાલથી ઠંડી મચાવશે કહેર, 2 થી 4 ડિગ્રી તાપમાન ઘટશે। ગુજરાતમાં શિયાળાનો અસલી રંગ શરૂ છે। મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે ઉતરી ગયો છે। ત્યારે નલિયામાં 5.6 ડિગ્રી ઠંડી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું। તો રાજકોટમાં 8.3, અમરેલીમાં 8.4, વડોદરામાં 9.2, પોરબંદરમાં 9.6, ડીસામાં 9.8, ભુજમાં 10.4, મહુવામાં 10.7, સુરેન્દ્રનગરમાં 11, ભાવનગરમાં 11.7, અમદાવાદમાં 12 અને ગાંધીનગરમાં 12.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગુજરાતમાં પવનની દિશા બદલાતા હાલ પવનની ઝડપ ઘટી છે, એટલે ઠંડીથી થોડી રાહત મળી છે। પરંતુ ગુજરાતીઓ આવતીકાલથી ફરી ધ્રુજવા માટે તૈયાર થઈ જજો। હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતીકાલથી ફરી કાતિલ ઠંડીનો પ્રકોપ રહી શકે છે। 24 કલાક બાદ ફરી ઠંડીનો પ્રકોપ રહી શકે છે। 24 કલાક બાદ 2 થી 4 ડિગ્રી તાપમાન ઘટી શકે છે। બીજી તરફ પતંગ રસિયાઓ સારા સમાચાર આવી રહ્યા છે। હવામાન વિભાગના કહેવા પ્રમાણે ઉત્તરાયણના દિવસે સામાન્ય પવન રહી શકે છે। પ્રતિ કલાક 10 થી 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। ઉત્તરાયણના દિવસે પણ ઠંડીનો ચમકારો રહી શકે છે। તો અંબાલાલ પટેલનું માનીએ તો ભર શિયાળે પંખા ચાલુ રાખવા પડી શકે છે। ભર શિયાળે પરસેવો છૂટી જાય તેવી ગરમી પડશે। ગુજરાતના વાતાવરણમાં આવશે મોટો બદલાવ। 14મી જાન્યુઆરીથી ઠંડીમાં મળશે મોટી રાહત। દક્ષિણ ગુજરાતમાં પારો 32 ડિગ્રીએ પહોંચી શકે। 14 થી 18મી સુધી વાદળો આવવાની શક્યતા છે। કેટલાક ભાગમાં છાંટા પણ પડી શકે છે। અમદાવાદમાં ધોરણ 3ની બાળકીનું સ્કૂલમાં જ મોત। આંતરિક ઓર્ગન્સમાં તકલીફ હોવાના કારણે મૃત્યુ। ધોરણ 3માં ભણતી માસૂમ બાળકી 1.5 મિનિટના સમયગાળામાં જ અચાનક ઢળી પડી। હોસ્પિટલ પહોંચાડે પરંતુ કમનસીબે તેઓનો જીવ ન બચાવી શકાયો। હૃદયને હચમચાવી નાખતી આ ઘટના અમદાવાદની ઝેબર સ્કૂલની છે, જ્યાં સવારે 7:34 આસપાસ ગાર્ગી રાણપરા નામની આ બાળકી સ્કૂલની લોબીમાં દેખાય છે। તેના હાવભાવ પરથી એટલું સ્પષ્ટ થઈ રહ્યું છે કે તેની તબિયત સારી નથી। તે સ્વસ્થતા નથી અનુભવી રહી। શરીરમાં નબળાઈ હોય અથવા તો ચક્કર આવતા હોય એમ તે લથડિયા ખાતી જોવા મળી હતી, પરંતુ શરીર સાથ નથી આપી રહ્યું તે પણ સ્પષ્ટ છે। તો થોડી સેકન્ડ માટે ફરી ઊભી રહી જાય છે। થોડી વાર ઊભી રહ્યા બાદ તે 2 ડગલા માંડે છે, પરંતુ આ 2 ડગલા જાણે કે તેની નાનકડી જિંદગીના છેલ્લા 2 ડગલા હતા। તરત જ તે બાજુમાં પડેલી ખુરશી પર બેસી જાય છે। એક તરફ માથું ઝુકાવીને હાથ લમણે લઈ જાય છે, જે સ્પષ્ટ કરે છે કે તે ગંભીર સ્થિતિમાં પહોંચી ગઈ છે। આ જ દરમિયાન કદાચ તેમના ક્લાસમેટ ભૂલકાઓ ત્યાંથી નીકળે છે। તેની હાલત જોઈને સંભવતઃ 1-2 ભૂલકાઓ તેને પૂછ્યું પણ હશે કે શું થયું, પરંતુ ગાર્ગી કંઈ જવાબ આપે પહેલા જ ખુરશી પરથી સરકવા લાગી। બિચારા ભૂલકા ગંભીરતા જાણતા ન હતા અને નહોતી પણ જાણ કે ગાર્ગી સાથે જે થઈ રહ્યું છે તે શું છે। એટલે બાળકો ત્યાંથી પોતાના ક્લાસરૂમ તરફ જતા રહે છે। શિક્ષિકાઓ પણ ત્યાં જ ઊભી છે, પરંતુ ગાર્ગી તરફ તેમનું ધ્યાન નથી। પરંતુ દૂર ઊભેલા એક શિક્ષિકાનું ધ્યાન ખુરશીથી ગબડેલી ગાર્ગી ઉપર પડ્યું। બધા દોડીને ત્યાં પહોંચ્યા અને ગાર્ગીને મદદ કરવાનો પ્રયાસ કર્યો। માત્ર ગણતરીની સેકન્ડોમાં જ માસૂમ ગાર્ગીએ દુનિયાને અલવિદા કહી દીધું। ગાર્ગીના માતા પિતા હાલ મુંબઈમાં છે। તે અહીં દાદા દાદી સાથે રહેતી હતી। આ સમાચાર સાંભળીને પરિવાર આઘાતમાં ગરકાવ થઈ ગયો।